સુરતના પારડી જાખરી ગામે ધારાસભ્ય મુકેશ પટેલે કર્યું કોસ્ટલ હાઈવેનું ખાતમુહૂર્ત। રાજ્યના અનેક બંદરો અને વિવિધ જિલ્લાઓને જોડતા 4 લેન હાઈવેથી રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે। 18 કિલોમીટર લાંબો હાઈવે સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થશે અને ઓલપાડના દરિયાઈ પટ્ટીના દાંડી, મોર, નેસ, ભગવા અને પારડી જાખરી ગામોને જોડશે। હાઈવેના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય મુકેશ પટેલે આ હાઈવે સ્થાનિકોની પરિવહન સુવિધા, રોજગારી, સામાજિક આર્થિક વિકાસ અને पर्यटनના લાભ માટે મહત્વપૂર્ણ સાબિત થવાની ખાતરી આપી। આ પ્રસંગે ધારાસભ્ય મુકેશ પટેલે કોંગ્રેસના નેતાઓની દેડકા સાથે તુલના કરી। મુકેશ પટેલે કહ્યું કે વર્ષમાં એકવાર વરસાદ પડે ત્યારે દેડકા બહાર નીકળે છે, પરંતુ આ દેડકાઓ 5 વર્ષમાં એક જ વાર બહાર નીકળે છે। હું તમને પૂછું, વર્ષમાં એકવાર વરસાદ પડે ને, એ વરસાદની અંદર જે વરસાદ વર્ષમાં પડે એટલે દેડકાઓ બહાર નીકળે ને। તમે એવું જોયું છે કે 5 વર્ષની અંદર વરસાદ પર એકવાર દેડકા બહાર નીકળ્યો જોયું છે તમે? આ 5 વર્ષ થયા ને એટલે આ કોંગ્રેસી દેડકાઓ બધા બહાર નીકળે। 5 વર્ષમાં એક જ વાર નીકળે, 5 વર્ષની એક જ વાર બહાર આ દેડકાઓ નીકળે અને તમારી પાસે આવશે, અમે આમ કરી દઈશું, તેમ કરી દઈશું। એટલે ઓલપાડમાં આવી રહ્યો, ખબર પડે। આ મારા જાંબાઝ કાર્યકરો બેઠા છે, જાંબાઝ મતદારો બેઠા છે।